સેવા પ્રથા 7 1. ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ના સંદર્ભમાં નિયમના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાશે? એ. સરકારનો નાણાં વિભાગ. 2. કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. સી. એક કરતાં વધુ પત્ની. 3. સગીરની ઉંમર એટલે બી. જેને 18 વર્ષ પૂર્ણ કરેલ ન હોય. 4. ગુજરાત મુલકી સેવા નિયમો 2002 અન્વયે ઘરભાડા ભથ્થું મંજૂર કરવા માટે નીચેના પૈકી કયા શહેરનો સમાવેશ એ એક વર્ગના શહેરોમાં થતો નથી? અમદાવાદ. ગુજરાત મુલકી સેવા નિયમો 2002 ક્યારથી અમલમાં આવ્યા? નવેમ્બર 2002. 6. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 ના કયા નિયમ હેઠળ મૃત્યુ સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવે છે? 81. 7. નીચેના પૈકી કયું ભથ્થું વળતર ભથ્થાના પ્રકારમાં સમાવવામાં આવે છે? બી. એન. પી. એ. 8. અ વર્ગના શહેરોને મૂળ પગારના કેટલા ટકા ઘરભાડા ભથ્થું આપવામાં આવે છે? સી. 15%. વર્ગ 3 અને વર્ગ 4 ના તમામ સરકારી કર્મચારીઓની બાબતમાં નિયમ નંબર 60 હેઠળ પેન્શન મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે? બી. નિમણૂક અધિકારી. 10. રમેશભાઈના પગારની શ્રેણી 4500599 માં સમાવેશ થાય છે. તેમને નોકરીના સ્થળે 65 રૂ. સ્થાનિક વળતર ભથ્થું આપવામાં આવે છે તો તેમની નોકરીનું સ્થળ કયા વર્ગના શહેરમાં સમાવિષ્ટ હશે? ડી. એ. 2. 11. સરકારી કર્મચારીઓને કયા નિયમ હેઠળ વાહન ભથ્થું ચૂકવવામાં આવે છે? 30. 12. નીચેના પૈકી કઈ મુસાફરી માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે? બસ. 13. સામાન્ય સંજોગોમાં નીચેના પૈકી કઈ કક્ષાનો પગાર મળતા સરકારી કર્મચારી વિમાન દ્વારા મુસાફરી કરવા હકદાર બનશે? એ. 16,400 થી વધુ. 14. કોઈપણ સરકારી કર્મચારીની મુખ્ય મથકે ગેરહાજરી 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછી હોય ત્યારે કેટલા ટકા દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? 50%. 15. કોઈપણ સરકારી કર્મચારી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં બદલી મુસાફરી ભથ્થું મેળવવાપાત્ર થશે નહીં? સ્વ-વિનંતી. 16. સરકારી કર્મચારીને પ્રવાસ દરમિયાન જ્યાં હોય ત્યાં નિઃશુલ્ક રહેઠાણ અને જમવાનું આપવામાં આવતું હોય તો કેટલું દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? એ. 25%. 17. માઇલેજ ભથ્થા માટે સરકારી કર્મચારીઓનું જુદી જુદી કક્ષાઓમાં વર્ગીકરણ કયા નિયમ હેઠળ કરવામાં આવેલ છે? એ. 51. 18. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 ના નિયમ 43 ની જોગવાઈ હેઠળ પેન્શનપાત્ર પગાર એટલે સી. છેલ્લા 10 માસની નોકરીનો સરેરાશ પગાર. 19. સરકારી કર્મચારીને પગાર કે રજાનો પગાર મળતો ન હોય ત્યારે આપવામાં આવતા ભથ્થાને કહેવામાં આવે છે? ડી. નિર્વાહ ભથ્થું. 20. રમેશભાઈ પોતાની નોકરીના સ્થળથી 7.5 કિ.મી. દૂર આવેલા સ્થળે તાલીમમાં જાય છે તો નીચેના પૈકી મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય? એ. મુસાફરી ભથ્થું ન મળે. 22. નોકરીમાં કાયમી નિયુક્તિ બાબતે ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર નિમણૂક તારીખથી કેટલા માસમાં આપવું પડે? ડી. 6 માસ પહેલા. 23. એક ભાઈની નોકરીમાં નિમણૂક તારીખ 30 જૂન 2013 છે. તેઓ તારીખ 30 સપ્ટેમ્બર 2013 ના રોજ સરકારી નોકરીમાંથી રાજીનામું આપે છે. ત્યારબાદ 31 ડિસેમ્બર 2013 ના રોજ તેઓ અન્ય જગ્યા પર સરકારી નોકરીમાં નિમણૂક પામે છે. તો નીચેની પૈકી કયું વિધાન યોગ્ય છે?
બી. પુનઃ ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. 14. સામાન્ય રીતે સરકારી કર્મચારીએ કેટલા માસ અગાઉ નોટિસ આપી રાજીનામું આપી શકે? એ. 1 માસ. 25. સામાન્યતઃ ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકર્ડની જાળવણી કોણ રાખે છે? ડી. ગાંધીનગરના પગાર અને હિસાબી અધિકારી. 26. સામાન્યતઃ સરકારી કર્મચારી પોતાની જન્મતારીખમાં સુધારો કરવાનો હોય તો નિમણૂક તારીખથી કેટલા વર્ષમાં કરાવવો પડે? 5 વર્ષ. 27. સેવાકોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ દર વર્ષે કયા માસમાં કચેરીના વડાએ કરવી જોઈએ? એ. જાન્યુઆરી. 28. સરકારી કર્મચારી દ્વારા કરેલ સંશોધન અંગે પેટન્ટ મેળવવા કયું વિધાન સુસંગત છે? બી. સરકારની પરવાનગી મેળવવી પડે. 29. બધા જ પ્રકારના ખાનગી વ્યવસાય કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય ત્યારે કયું ભથ્થું આપવાની જોગવાઈ? CNPA. 30. પોતાના પગાર ધોરણના મહત્તમ તબક્કે પગાર સ્થગિત થયા બાદ વધુમાં વધુ કેટલા ઇજાફા મળવાપાત્ર છે? બી. 3. 31. રમેશભાઈની નિમણૂક તારીખ 24 જૂન 2010 છે. તો જ વર્ષ 2010 માટે ઇજાફાની તારીખ કઈ? સી. 1 જુલાઈ 2010. 32. સરકારી કર્મચારીઓ માટેના રહેણાંક આવાસના વર્ગી કક્ષામાં થાય છે? એ. ડી. 1. 33. સરકારી કર્મચારીઓ માટેના આવાસની કક્ષા સી માટે બજાર ભાડું કેટલું નિયત કરવામાં આવ્યું છે? ડી. 1923. 34. જે સરકારી કર્મચારીનો માસિક પગાર રૂ. 18,000 વધુ આકારવામાં આવતો હોય તો કઈ કક્ષાનું મકાન મળવાપાત્ર છે? બી. એ. 2. 35. કોઈ પણ સરકારી કર્મચારીને પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે ત્યારે કયા નિયમ હેઠળ નિયત દરે આર્થિક ભાડું વસૂલ કરવામાં આવે છે? એ. નિયમ 18. 37. સરકારી કર્મચારીને આપવામાં આવેલ ઊંચી કક્ષાના આવાસ માટે કર્યું ભાડું ચૂકવવું પડે? ઊંચી કક્ષા મુજબ. 38. આઉટહાઉસ વરંડાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? સી. ક્ષેત્રફળના 12.5%. 39. સરકારી રહેણાંકના વપરાશી વિસ્તારની ગણતરી કરતી વખતે મુખ્ય મકાનની પોર્ચ ક્ષેત્રફળના કેટલા ટકા? બી. 12.5. 40. ગાંધીનગર સિવાયના અન્ય સ્થળે રહેતા એક સરકારી કર્મચારીને 6 કક્ષાનું આવાસ ફાળવવામાં માસિક પગાર હોઈ શકે? ડી. GH1. 41. દરેક સરકારી કર્મચારીએ હંમેશા હોવું જોઈએ? એ. સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું. બી. ફરજ પ્રત્યે નિષ્ઠા. સી. સરકારી કર્મચારીને છાજે નહીં તેવું કામી જ ન કરવું. ઉપરોક્ત તમામ. 42. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 3.6 અનુસાર કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? એ. કામ કરતી મહિલાની જાતીય સતામણી. 43. એક વર્ગ 1 ના અધિકારી પોતાના કુટુંબના સભ્યને નોકરી આપે છે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક હેઠળ સરકારશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? એ. 4. 44. દરેક રાજ્યપત્રિત સરકારી કર્મચારીએ તરતના અગાઉના વર્ષના કયા માસની કઈ તારીખે સ્થાવર અને કિંમતની જાણ સરકારશ્રીને કરવી જરૂરી છે? ડી. 31 ડિસેમ્બર. 45. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના અર્થઘટન માટે સરકારનો નિર્ણય આખરી ગણાશે પણ ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાની જોગવાઈ છે? બી. ગુજરાત જાહેર સેવા આયોગ. 46. કોઈ પણ સરકારી કર્મચારી કયા નિયમની જોગવાઈ હેઠળ રોકાણમાં સટ્ટો રમી શકતો નથી? એ. 16. 47.
નીચેના પૈકી કયું કામ સરકારશ્રીની પૂર્વમંજૂરી વગર સરકારી કર્મચારી હાથ ધરી શકે? એ. સામાજિક પ્રકારનું માનદ કામ. સી. રમત ગમત પ્રવૃત્તિમાં ભાગ લેવો. બી. સાહિત્ય કલા વૈજ્ઞાનિક પ્રકારનું કામ. જવાબ આ પૈકી ત્રણેય પ્રવૃત્તિ. 48. કોઈપણ સરકારી કર્મચારી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોની કઈ જોગવાઈ હેઠળ દાયજો આ નહીં? એ. નિયમ 13 49. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 કઈ તારીખથી અમલી બન્યા છે? એ. 15 ઓગસ્ટ 1971. 50. એક કર્મચારી સરકારી પ્રવર્તમાન નીતિ વિરુદ્ધ રેડિયો પ્રવચન આપે છે તો? સી. ગુ. રા. સેવા વર્તણૂક નિયમો 1971 કલમ 9 હેઠળ ગુનો છે. 51. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 બંધારણની કઈ કલમ હેઠળ કરવા? એ. કલમ 309. 52. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 મુજબ નિયમ 6 મુજબની શિક્ષા કસકતા આપવામાં આવી છે? સી. તપાસ અધિકારી. 55. નીચે પૈકી કઈ બાબત નાની શિક્ષામાં સમાવિષ્ટ છે? બી. લેખિત ઠપકો. 57. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 હેઠળ કયા નિયમ મુજબ શિક્ષા સામે અપીલ કરી શકાય? ડી. નિયમ 6. 58. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 હેઠળ શિક્ષાની સામે કેટલા? ડી. 45 દિવસ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.